નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના માલગઢ ગામની જય જોગમાયા વિસ્તારમાં પ્રાથમિક શાળાની બાજુમાં આવેલી હનુમાન ટેકરી પર સ્થિત શ્રી ફૂલ મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે સમસ્ત ગ્રામજનોના સહયોગથી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 3 દિવસ દરમિયાન ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લઈ ભક્તિમય માહોલ સર્જ્યો હતો. મહોત્સવના પ્રથમ દિવસે ગામના મુખ્ય માર્ગ ઉપર વાજતે ગાજતે અને ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. ત્યારબાદ માલગઢના શાસ્ત્રી મહેન્દ્રભાઈ એ વ્યાસ, હિતેશભાઈ એ વ્યાસ અને ડીસાના ધવલભાઈ એ દવે અને નરેશભાઈ કે દવેના વૈદિક મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય કરી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહોત્સવના બીજા દિવસે રાત્રે એક શામ શ્રી ફૂલ મુક્તેશ્વર મહાદેવ કે નામ કાર્યક્રમ અંતર્ગત ભજન સંધ્યા અને સત્સંગ ડાયરો યોજાયો હતો. કલાકાર શામળભાઈ એસ માળી, પોપટજી સુથાર અને ફુલેશભાઈ દેવડાએ ભક્તિમય રજૂઆતો કરી હતી, જ્યારે વિવિધ ધાર્મિક ઝાંખીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન ગણપતભાઈ એસ ભાટીએ કર્યું હતું. ત્રીજા દિવસે મુખ્ય યજમાન તરીકે બાબુજી લાલાજી પઢિયાર અને હરીશકુમાર ઝાલાજી પઢિયાર સહિત ભાવિકોએ યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમ દરમિયાન આગંતુક મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું અને દાતાઓએ ઉદાર હાથે દાન આપ્યું હતું. મહોત્સવના અંતે ભાવિકોએ મહાદેવના દર્શન કરી સામૂહિક મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે માલગઢના પૂર્વ સરપંચ શરણભાઈજી પરમાર, ગામના અગ્રણીઓ, યુવક મંડળના કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.